ભગવાનના નામ લ્યો તો બધું સારું થઈ જાય. શોભા આપણા આઈફોનમાં થશે કે નહીં થશે આઈ ડોન્ટ નો, મને કોઈ જ ખબર નથી. બટા ત્યાંથી પડીશ ને ટાટીઓ બાટીઓ ભાંગશે તો જોઈ લ્યો. આઈ 8 વાગે આજ તો રાંધણ છે ને 10 વાગે ખાવા દેવાનું. અને એમ ભાઈ જોની મને પૂછતા હતા એમ સવાલ બનાવતા ન હોય. આ જોવા એના ગોલ છે આ બધા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 11:30 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છીએ. હું પણ થઈ ગયો છે અને અમારે નંદકુંવર રામભાઈ પણ થઈ ગયા છે અને અત્યારે બેસી ગયા છે ભાઈ શું કહેવાય કલર ઉછેડવા માટે. દીકુ હાઈ કલ દ્યો, હરખું કયો ઊભો થઈને કે ઊભો થઈ જા. હવે કયો હાઈ. અરે વાહ. તો ભાઈ મસ્ત મજાના રામભાઈ પણ રેડી થઈ ગયા છે. અને યસ, અમારે મોતરમાં અમારે કિચન ક્વીન આવે બા અહીંયા આવ્યા. ઓ દીકો અહીંયા છે જો બા. એને ભાઈ મજા બગડી ગઈ છે તો એકવાર પૂછી લઈએ હાલચાલ કઈ રીતનું છે. શોભા, હાવ આર યુ? આઈ એમ નોટ ગુડ ફાઇન કે તો શું થયું? માથું દુખે છે? ટાઈટ વાઈ છે તો બ્લેન્કેટ ઓટીને સુધી ઠીક એવું હતું. બંધ હતો ને મેં શરૂ કર્યો. ભાઈ દવા આમ જોઈએ એ તો બધું રહેવા દે. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ભગવાનના નામ લ્યો તો બધું સારું થઈ જાય. શોભા તો વાંધો નહીં. તો આમ કેવું લાગી રહ્યું છે આમ એકચ્યુઅલમાં? ઓકે ચાલો ચાલો ચાલો. શોભાને છોડી દઈએ ભાઈ એની કન્ડિશન ઉપર. અને મમ્મી અને રામભાઈ અમારે જઈ રહ્યા છે નીચે રમવા માટે, કારણ કે રામભાઈની જીત તો મોર્નિંગમાં જ હોય છે. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી છે. તો ક્યાં જઈ રહ્યા છો રામભાઈને લઈને? અમારા ભાઈને ભાઈ જો મોટું છોડીને લાલ કરી નાખ્યું. કેટલા વાગે ઉઠી ગયો હતો? 9:30 વાગે ઉઠી ગયો હતો. પછીનો ભાઈ મસ્ત નવડાવી દીધો છે. ત્યારનો રમી રહ્યો છે. 2 વાર તો દાદા અરે નીચે જઈ આવ્યો છે. તો હજી નીચે જવું છે એને. બોલો, રમકડા લઈને જવું છે એને. સારું હાલો, ટાટા દીકો. ટાટા બા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી તમારી? મજા છે ને? તો વાંધો નહીં. તો ગાઈઝ અત્યારે ઘરે કોઈ છે નહીં. મમ્મી ને શોભા, મતલબ કે મમ્મી ગઈ છે રામભાઈ સાથે, જઈ રહી છે રામભાઈ સાથે. અને શોભાની તબિયત સારી નથી તો એ રેસ્ટ કરી રહી છે. તો જ્યારે ભાઈ અમે જમવા બેસીશું ને ત્યારે જ બતાવીશું કે આજે જમવામાં શું છે. અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં આજે મસ્ત મજાનું બન્યું છે મિક્સ વેજીટેબલનું શાક, સાથે લીલી ચટણી લઈ લીધી છે, ગરમા ગરમ રોટલી આવી ગઈ છે અને ભાઈ એક સેન્ડવિચ વહી હતી તો ઓફકોર્સ એ પણ લઈ લીધી છે. અને મસ્ત કાંદા અને મસ્ત ખાટી ખાટી છાશ. અને આજે ઘડી રહી છે મમ્મી રોટલી, કારણ કે શોભાને ભાઈ થોડુંક માથું દુખે છે તો એ રામભાઈને સાચવી રહી છે અને રામભાઈનું લંચ કરાવી રહી છે. તો ચાલો રામભાઈ સાથે સાથે આપણે પણ આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. આપણું લંચ તો એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે, પણ અમારે રામભાઈ ને શોભા શું કરી રહ્યા છે એ હું તમને એકવાર બતાવી દઉં. આમ જુઓ તમે, બે બ્લેન્કેટમાં ઘરીને હુતા છે. દીકુ ટાઈટ હોય છે, ટાઈટ હાઈ છે. એને ભાઈ અત્યારે ફૂલ ફોકસ છે ફોનમાં. અને આવી રીતના કંઈક મસ્ત એન્જોય કરે છે મા દીકરો બે. કાંઈ વાંધો નહીં, ભલે સુતા મસ્ત ઘડીક. અને રામભાઈ ભાઈ અહીંયા સચવાઈ છે ને એ જ સારું છે. નકર ભાઈ અહીંયા આવીને છાસ કરીને ભાઈ બધું રણ વિખણ કરી નાખે. એની માટે ભાઈ રૂમમાં છે ને એ સારા છે. તો ભાઈ મેપકી તો હું લેતો આવ્યો, પણ ભાઈ ત્યાં જોશે એ ભૂલાઈ ગયું મને. કઈ નહીં, અહીંયા ટીંગાડ દઈએ, મમ્મીની ખાઈ લેશે. અહીંયા આવીને હાથ લૂછી લેશે. બપોરના વાગી ગયા છે 2 અને હું નીકળી ગયો છું ઘરેથી જગદીશ દાદાના ત્યાં જવા માટે. કારણ કે લગ્નને હવે બાકી છે ભાઈ ખાલી 20 થી 22 જ દિવસ. એમને કંકોત્રી છપાવી છે PDF માં. તો ભાઈ PDF એડિટ કરીને તો એમાં બધા જ આમંત્રકોના નામ લખવાના છે. તો જગદીશ દાદાને એ તો દિલ્હી ગયા છે, પણ ઘરે ફઈ ને બધા હશે. તો ફટાફટ આપણે જઈએ ત્યાં અને પીડીએફમાં કઈ રીતના અને કઈ એપ્લિકેશનથી એડિટ થશે, આપણા આઈફોનમાં થશે કે નહીં થશે આઈ ડોન્ટ નો, મને કોઈ જ ખબર નથી. તો હવે ત્યાં જઈને જ ખબર પડશે. મેં એક ફ્રેન્ડને ફોન કર્યો હતો જે આવું જ કામ કરે છે, મતલબ આધાર કાર્ડ, પાન કાર્ડ ને PDF ને કંકોત્રીના, મતલબ કે જે કંઈ પણ કાર્ડ બનાવતા હોય ને પીડીએફમાં કન્વર્ટ કરતા હોય એમની પાસે બધા જુગાડ હોય. તો એમને મને એક એપ્લિકેશન મોકલ્યું છે. એ એપ્લિકેશન ખાલી એન્ડ્રોઈડમાં જ ચાલશે. તો આપણે જઈએ દાદાને ત્યાં, ફઈના ફોનમાં આપણે કરીએ ડાઉનલોડ એપ્લિકેશન અને એકવાર PDF એડિટ કરીને જોઈ લઈએ. જો એમાં એડિટ થતું હશે તો આપણે એમાંથી ને એડિટ કરીને એક દાદાને ડેમો મોકલી દઈશું કે આવી રીતના નામ ચેન્જ થાય છે ને આવી રીતના એડિટ થાય છે. જો દાદાનું કન્ફર્મેશન આવશે તો થોડા ઘણા નામ આપણે પણ એડિટ કરતા આવશું અને ફઈને શીખવાડતા આવશું. તો ફ્રી ટાઈમમાં એ પણ એડિટ કર્યા કરશે. તો ગાઈઝ પીડીએફનું ને એનું જે કે પણ કામકાજ હતું એ બધું જ ભાઈ કામકાજ એકદમ મસ્ત કમ્પ્લીટલી પતી ગયું છે. હવે દાદાનું કન્ફર્મેશન આવે એની વાટે છે બધું. નકર પછી દાદા જ્યારે સુરત આવી જાય ત્યારે બધું કરીશું. બાકી એમને એડિટ કરીને મોકલી દીધી છે. તો હવે આપણે નીકળી ગયા છીએ અહીંયાથી ને આપણે પહેલાં જઈશું
મસ્ત મજાની સોડા પીવા માટે, કારણ કે ભાઈ તડકો બહુ પડી રહ્યો છે અને બપોરે જાજુ ખવાઈ ગયું છે. તો કશે જઈએ અને મસ્ત મજાની મસાલાવાળી સોડા એન્જોય કરીએ. જગદીશ દાદાની રહી છે મોડર્ન ટાઉન એરિયામાં. તો ભાઈ અહીંયા છે મસ્ત મજાનું કોલ્ડ ઝોન. તો ત્યાંથી ભાઈ આપણે મસ્ત ડબલ મસાલા લઈ લીધી છે અને ભાઈ ચાલો મસ્ત મજાની એન્જોય કરી લઈએ. જ્યાં સુધીમાં ગેસ છે ત્યાં સુધીમાં ભાઈ ગયા છે છૂટા લેવા માટે. આપણે પહોંચી ગયા હતા ક્યારના ઘરે અને ભાઈ ઘરે આવીને જોયું ત્યાં અમારે મમ્મી ઉઠી ગયા છે. તો મમ્મી આજે વહેલું ઉઠવાનું શું કારણ છે? 4 વાગ્યા પણ તમે 4 વાગે કોઈ દી ઉઠા નહીં થો કોઈ દી. હે આજે કેમ વહેલા? હવે તો 4 વાગે જ ભાઈ. હાવ ખોટું બોલે છે. હે બાકી ભાઈ 4:30 4:15 ને 4:30 ને એવું બધું થઈ જાય. બપોર રીલો બનાવતો 3:30 ભૂતા હોય. ઠીક ત્યારે મોડું થાય એમ. ઓકે યસ. તો ગાઈઝ અત્યારે મમ્મી સાથે સાથે આપણો વ્લોગ જોતી હતી તો એના ઘરે જઈએ ઘડીક પોઝ. મસ્ત મજાનો ચા બનાવી નાખ્યા મમ્મી આપણા માટે, એ પણ મસાલાવાળો. ઓ ભાઈ આદુ એલચી નાખીને. એલચી કેવી પેલા ઓળખશો? હા ઓલી એવડી એવી આવે નાની એવી ગ્રીન કલરની, એને આદુ કહેવાય. તો ભાઈ એલચી નથી નાખતા. હો ભાઈ એલચી કેન્સલ કરી નાખજો. બાકી આદુવાળો ચા મસ્ત મજાનો મમ્મી બનાવીને રેડી કરે એટલે આપણે ઘટકી લઈએ. મસ્ત મજાનો ગરમ ગરમ આદુ એલચી નહીં ખાલી આદુવાળો ચા. યે હું જો દીકા ન્યા થોડો હાવ ઘરીએ કીધું બારો નીકળ. એને રીહ નહીં ચડી એટલી બધી આની અંદર. હા ભાઈ નાની નાની ગાડીઓ ને મોટી ગાડીઓ ને બધી એને આમાં ભરવી જવા. આ ડબ્બામાં તો કેટલું ખામે સમજતો જ નથી. જો આમ કરીને તો અંદર વહી જાય દીકું. જો આમ કરી જો કેવો અંદર વહી ગયો. એમ કરાય તો અંદર જાય. બધાને હાઈ કરી દે પેલા. હાઈ કરી દે પેલા બધાને. એટલે ભાઈ જોમ રીમાં જવાય. રામભાઈને અત્યારે બતાવાય એમ છે નહીં. ધાપ ઉઠીને ડાયરેક્ટ રમકડે ચડી ગયો હે. યે ધાપ. ક્યાં જાવું તારે? બટા ત્યાંથી પડીશ ને ટાટીઓ બાટીઓ ભાંગશે તો જોઈ લ્યો. અહીં કેવું થયું? ધાપ. બસ હવે તો ભાઈ અત્યારે મમ્મીને રામભાઈની કંઈક આવી મસ્ત મજાની રમત ચાલી રહી છે. અત્યાર સુધી બેન કરતો તો નીચે જવાનું. મમ્મી એકવાર અહીંયાથી ધુક્કો ખવડાવ્યો ને તો હવે ન્યા લાગી ગયો. આ ત્રીજી વાર ધુક્કો ખાય છે. બટા હજી નાનો હોય એવી રીતના કૂદકા ન મરાય, પગમાં કાંઈક થઈ જાય. હાલો છેલ્લી વાર. હો હાલો છેલ્લી વાર. એ હું થયો હે રામ? હું થયું? ધપ થયું. મસ્ત મજાનો રામભાઈ અત્યારે રમી રહ્યો છે. અને અમારે કિચન ક્વીન અને અમારા ઘરની ક્વીન જે અત્યારે પાજી બનીને આટા મારી રહી છે તમને બતાવી દઉં એકવાર. આમ જુઓ તમે ભાઈ. હાવ આર યુ માય પાજી? આઈ એમ ગુડ. કહેતો ગુડ એમ ગુડ. અને જો અમારે નંદકુંવર હોતે ને આવી ગયા ભાઈ. અમે જ્યાં જઈએ ત્યાં વાંય ધોયડું આવે છોકરું અમારે. શું વાત છે? તો શું પ્લાન છે બપોર પછીનો, મતલબ કે અત્યારનો? કામ કરવાનું બાકી છે. કામ યસ ભાઈ. આ સુતા હતા હજી ભાઈ. ગાડલા અને સોરી ગોદડા અને બ્લેન્કેટ હજી એમને બેડ ઉપર પડ્યું છે. આમ થોડું ચાલે યાર. હા કાંઈ ઇસ્ત્રી કરતી હતી. બેઠી હતી પહેલાં મમ્મી ઇસ્ત્રી કરવા માટે, પણ પછી એ લઈ લીધું કામકાજ શોભાએ. કારણ કે રામભાઈમાં કોઈકને રહેવું પડે કે નહીં. તો શોભાએ હેરવોશ ને બધું કર્યું ત્યાં સુધી થોડીક વાર મમ્મીએ કરી. અને પછી જેવી શોભા નવરી થઈ ગઈ એટલે શોભા બેસી ગઈ અને રામભાઈને મમ્મી રમાડવા માંડી. અને અમારે નંદકુંવર જો અરે માલો દીકલો ભાઈ, એને મજા જ એવા કરે કંઈક અલગ રીતની જ મજા એવા કરે એને. તો ગાઈઝ અત્યારે રાતના વાગી ગયા છે 7 અને અમારા બે મોહતરમાં અમારી બાજુમાં બેઠા છે સોફે. આજે શું એમને રાંધવાનું નહીં હોય? નહીં હોય તમને પૂછું છું. નહીં હોય? નહીં હોય? કેમ નહીં હોય? બધું તો 7 વાગે એટલે શું રાંધવું? તો અત્યારે મને રાંધવાનું હોય તો કઈ રાંધવાનું? 8 વાગે આજ તો રાંધવાનું છે ને 10 વાગે ખાવા દેવાનું છે. હા શું બોલો ને હું કહી દઈ બધાને. ભાઈ આજે હે અમારે બહાર જમવાનું એટલે આ બધા થોડાક કહેવાય ને કે ઓલું કરે છે. આમ આપણને લમચાવે છે. એટલા વાગે રાંધ્યું ને એટલા વાગે રાંધ્યું ને રાંધવાનું નથી ને એટલે સાના મના બેઠા છે. અમારે નંદકુંવર જોવો છો આડે પાઇટ પડ્યા છે એના ફ્રેન્ડ સાથે. ભાઈ ત્યાં હું તો ફોન જોવે છે. શોભા જરીક ફોન લઈ લેવો. શોભા તને ફોન લેવા મોકલી. દીકુ અહીંયા આવી જાય. દીકુ આના હાલ અહીંયા હાલ.
એ કેવું કલે મમ્મી હે રામ હે દીકો તો કે અત્યારે આવી રીતના કંઈક રામભાઈના ફ્રેન્ડ સાથે મસ્ત રમી રહ્યો છે એ દાદાના કપડા વ્હાઈટ છે શોભા એ ભાઈ 3-4 મસ્તીની ચોટાડી દીધી છો ભાઈ અમારે જમવાનું છે ફઈના ઘરે તો એટલે શોભાને મમ્મી મસ્ત બેઠા છે હોલમાં અને અત્યારે રામભાઈ અમારે રમે છે આવી રીતના કંઈક તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે ફઈના ઘરે આવીને ભાઈ મસ્ત મજાનું જમી પણ લીધું છે અને અત્યારે અમે બેઠા હતા ભણેશ્રીની સામે કે અમારા ફઈની છોકરી છે હર્ષિતા ભણેશ્રી છે હૈદબારી કેમ અને એમ ભાઈ જોની મને પૂછતા હતા એમ સવાલ બનાવતા ન આવી તો મને થોડું આવડે કાંઈ એમ તમારું પરબારું સવાલ મારતી ન બને મારું ટેસ્ટ લેતા હતા પણ ટેસ્ટ એ નહીં લેવાય હા ભાઈ મારી લેવાય આપણે ભાઈ મેથ્સના સ્ટુડન્ટ હતા બાયોલોજીના નહોતા એટલે થોડી ઓછી ખબર પડે બાકી અમે ટોપર જ હતા હો હા ટોપર જો આ જો એના ગોલ છે આ બધા તમે વાંચી લેજો જે ભાઈ ડોક્ટરને ભણતા હોય ને એ આવી રીતના ભાઈ દિવાલે બધું ચોટાડીને પ્રિપરેશન કરે એનું નહીં હર્ષિતા આમાંથી કેટલું કામ ક્યાંય સફળ થયું કે આમ કઈ કીર્તન ભજીયા કરે તારા ભાઈ કીર્તન તો હર્ષિતાની બધી પોલ ખોલે કાઈ નહીં એને હું ખબર પડે સાચી વાત છે તને શું ખબર પડે હા બાકી અમારે રામભાઈ અહીંયા મસ્ત રમે છે હાઈ કરો દીકુ જે હું આવ્યું તો ભાઈ રામભાઈ નું ફૂલ ધ્યાન છે ફોનમાં બાકી ભાઈ આવી કઈ ખવાયનું હાલતી હતી હું બનાવ્યું તો આજે અમારા માટે જમવાનું રસ રોટલી શાક દાળ ભાત ફરફર સલાડ મેન વસ્તુ તો ભૂલાઈ ગઈ પકોડા ચટણી હા પછી બસ ભાઈ પાણી ભૂલાઈ ગયું હું કહી દઉં પાણી તો આવી રીતના કંઈક મસ્ત મજાનું જમવાનું બનાવ્યું હતું અને આજે જમવાનું હતું ભાઈ બીજનું જે ભાઈ મજા આવી ગઈ જમીને આપણે તો ભાઈ ફૂલ ફોકસ કર્યું હતું પકોડા ઉપર કારણ કે તમને બધાને ખબર છે આપણા મોસ્ટ ફેવરિટ છે બાકી અત્યારે ભાઈ ખાવામાં એટલા બિઝી થઈ ગયા કે વ્લોગ ઉતારવાને હા ભૂલાઈ ગયું ભાઈ અહીંયા આવ્યો ને એટલે તરત તમને બેહાડી દીધા છે જમવા પછી તો ભાઈ ડીશ રેડી ભાળી ગયો ને એટલે આપણાથી ક્યાંય રહેવાનું નહીં પછી મેં કીધું પહેલા ખાઈ લઉં પછી હર્ષિદારે હવેનું કરશું એક આપો અહીં બા આપે જો બા આપે દીકુ એક આપી દે જો પડી બોલો એ હાથમાંથી પડી ગઈ એ નજર એક આપી દો હજુ જસ્ટ અમે ઘરે આવ્યા છીએ અને ભાઈ જોવો છો બૂટ કાઢ્યા વગર અમારા રામભાઈ આખું ડ્રમ ઠલવી નાખ્યું ભાઈ સિરિયસલી રામભાઈની રમત એટલે રમકડા સિવાય કોઈ બીજી વહીતી નથી હવે એની આરે રમતું નથી ને કોઈ એટલા માટે ઠણકલા ભરે છે શું કરવું પડશે આનું જો દાદા એવા દાદા હાલે પણ મમ્મી 2 વાર તો ફટકાણી મને તો શોભા આ તમારા સંસ્કાર નથી આમ હોય કઈ હાવ તપેલી ઉડાડો છો તે તપેલીમાં દૂધ ઓકે તો ગાઈઝ અત્યારે મસ્ત મજાનું તપેલીમાં દૂધ ગરમ થઈ રહ્યું છે યે દાદા હું લેવા ચોકલેટ લાવવા દીકુ અમારા રામભાઈને ચોકલેટો ખૂટી નહીં જ્યારે જોઈએ ત્યારે કોકનું કંઈક લઈ આવે રામભાઈને મજા પડી જાય એમાં એમાં હવે અમારા રામભાઈ એકદમ લોથપોથ થઈ ગયા છે અને 2 વાર અત્યાર સુધી વગાડી હોત અને દીધું છે એકવાર બાલ્કનીનો દરવાજો વગાડ્યો ને એકવાર દોડતા પડી જા ભૂ પીછો તું હવે હુઈ જાવું છે ને હા કરવા ને હવે તો ગાઈઝ હવે રામભાઈને મસ્ત મજાનો પહેલાં શોભા ફ્રેશ કરી દેશે અને પછી નાખશે ઘોડિયામાં તો ગાઈઝ આપણે પણ એકદમ મસ્ત મજાના સૂઈ જઈએ અને એ પહેલાં થઈ જાય કમ્પ્લીટલી ફ્રેશ તો ચાલો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જેન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કંઈક આવા જ ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય હા ફોન આવે આપે હો પેલા અહીંયા બાઈ ગઈ છે બધાને હાલો અહીંયા આમ જો પેલા હરકું બાઈ ગયો બધાને બાય તો ગાઈઝ બાય